તો ચાલો આજે વાત કરીએ ભારતના ભવિષ્યની, એ ભવિષ્ય જે નવીનતા અને યુવા શક્તિથી બનેલું છે. આજે છે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ, એક એવો દિવસ જે દેશના વિકાસની આખી કહાની બદલી રહ્યો છે. પણ આ દિવસ આટલો બધો ખાસ કેમ છે? ચાલો આજે એ જ જાણીએ. 16 જાન્યુઆરી આ તારીખને તમારા કેલેન્ડરમાં માર્ક કરી લેજો. કેમ? કારણ કે હવે આ કોઈ સાધારણ તારીખ નથી રહી. આ દિવસે એવું તો શું ખાસ થયું હતું કે તે આટલી મહત્વની બની ગઈ? આ સવાલનો જવાબ છે ને એ ભારતની આર્થિક ક્રાંતિની આખી કહાણીમાં છુપાયેલો છે. સમજો કે આ ખાલી એક તારીખ નથી, આ તો એક આખી ચળવળ છે, એક એવું આંદોલન જેણે દેશને એકદમ નવી જ દિશા બતાવી છે. કોઈપણ મોટી ક્રાંતિની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? ફક્ત એક નાના વિચારથી. તો ચાલો ને સૌથી પહેલાં એ જ સમજી લઈએ કે આ સ્ટાર્ટઅપ છે શું. ઘણા લોકોને લાગે છે કે સ્ટાર્ટઅપ એટલે બસ કોઈ નવો ધંધો. પણ ના, એવું નથી. એનું સૂત્ર તો એકદમ સિમ્પલ છે. એક નવો આઈડિયા લો અને એને લાગુ કરવાની એક નવી રીત શોધો. બસ જ્યારે આ બે વસ્તુ ભેગી થાય ને, સમજી લો એક સ્ટાર્ટઅપનો જન્મ થઈ ગયો. ચાલો આને હજી થોડું સહેલું બનાવીએ. સ્ટાર્ટઅપ એટલે શું? કાં તો એ કોઈ નવી ટેકનોલોજી લઈને આવે, અથવા કોઈ એવી સર્વિસ આપે જે પહેલાં હતી જ નહીં, અથવા તો કોઈ જૂની માથાનો દુખાવા જેવી સમસ્યાનો એકદમ ફ્રેશ નવો ઉકેલ શોધી કાઢે. અને આ બધું મળીને શું કરે છે? દેશમાં ઉદ્યોગ સાહસિકતાની આગ લગાવે છે. હવે આ જે સ્ટાર્ટઅપ કલ્ચર છે એને પ્રોત્સાહન આપવા માટે સરકારે એક જબરદસ્ત પગલું ભર્યું, અને એ હતું સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશન. આ મિશને તો જાણે દેશના હજારો યુવાનોના સપનાને પાંખો આપી દીધી. તો યાદ છે પેલી 16 જાન્યુઆરીની વાત? એનું મહત્વ અહીંથી જ શરૂ થાય છે. 2016માં બરાબર આ જ દિવસે સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશન લોન્ચ થયું હતું. અને બસ એ જ ઐતિહાસિક દિવસને યાદ કરવા માટે આપણે દર વર્ષે આ દિવસ ઉજવીએ છીએ. આ મિશન પાછળનો હેતુ એકદમ ક્લિયર હતો. 3 મુખ્ય લક્ષ્યો હતા. પહેલું, દેશમાં ઇનોવેશન અને એન્ટરપ્રિન્યોરશિપની એક લહેર ઊભી કરવી. બીજું, મોટા પાયે રોજગારીની તકો ઊભી કરવી. અને ત્રીજું, મેક ઇન ઇન્ડિયાને સાચા અર્થમાં મજબૂત બનાવવું. અને હા, આ ખાલી વાતો નહોતી, કામ પણ થયું. સરકારે એ સુનિશ્ચિત કર્યું કે સ્ટાર્ટઅપ્સને પૈસા એટલે કે ફંડિંગ સહેલાઈથી મળે, રજિસ્ટ્રેશન જેવી માથાકૂટ ઓછી થાય, ટેક્સમાં રાહત મળે, જે અનુભવી લોકો છે એમનું ગાઈડન્સ મળે, અને સૌથી જરૂરી, આપણા ભારતીય સ્ટાર્ટઅપ્સ દુનિયાભરમાં નામ કમાય. ઓકે, તો આ બધી વાત તો થઈ સરકાર અને મિશનની. પણ આ બધાની આપણા દેશના યુવાનો પર શું અસર થઈ? ચાલો હવે એના પર નજર કરીએ. કારણ કે આ એક એવી તક છે જેણે યુવાનોની આખી વિચારસરણી જ બદલી નાખી છે. પહેલાં શું થતું? મોટાભાગના યુવાનો ભણી ગણીને સારો પગારવાળી નોકરી શોધતા. પણ હવે માહોલ બદલાયો છે. હવે એક નવી જનરેશન તૈયાર થઈ રહી છે જે નોકરી શોધતી નથી, પણ નોકરીઓ ઊભી કરે છે. આ જે બદલાવ છે ને, જોબ સીકરમાંથી જોબ ક્રિએટર બનવાનો, એ જ તો અસલી ક્રાંતિ છે. આપણા જે સ્ટુડન્ટ્સ છે એમના માટે તો આ એક ગોલ્ડન ચાન્સ છે. પોતાની ક્રિએટિવિટી વાપરો, ટેકનોલોજીનો ઉપયોગ કરો, નવા ઉકેલો શોધી કાઢો, અને હા, ભવિષ્યમાં નોકરી આપનાર બનવાનું સપનું જુઓ, કારણ કે હવે એ શક્ય છે. તો આ દિવસે ઉજવણી કેવી રીતે થાય છે? આખા દેશમાં જબરદસ્ત માહોલ હોય છે. નવા સ્ટાર્ટઅપ્સ પોતાના પ્રોજેક્ટ્સ બતાવે છે, મોટા સફળ એન્ટરપ્રિન્યોર્સ આવીને યુવાનો સાથે વાત કરે છે. નવા આઈડિયાઝ માટે કોમ્પિટિશન થાય છે. અને એટલું જ નહીં, સ્કૂલ કોલેજમાં પણ આ જુસ્સાને જીવંત રાખવા માટે ખાસ ઇવેન્ટ્સ રાખવામાં આવે છે. તો આ બધી વાતનો સાર શું છે? એ જ કે દરેક મોટી સફળતાની શરૂઆત હંમેશા નાની જ હોય છે. એક નાનકડો વિચાર, પણ એની અસર કેટલી મોટી હોઈ શકે છે એનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે. તમે ઇતિહાસ ઉઠાવીને જોઈ લો, દુનિયાની દરેક મોટી ક્રાંતિની શરૂઆત ક્યાંથી થઈ? માત્ર એક વિચારથી. એક એવો વિચાર જેમાં આખી દુનિયાને બદલવાની તાકાત હતી. અને બસ આ જ તો છે આ દિવસનો સાચો સંદેશ. તમારો આઈડિયા ભલે આજે નાનો લાગતો હોય, પણ જો એમાં દમ હશે ને, તો એની ગૂંજ આખી દુનિયામાં સંભળાશે. તો ચાલો આપણે સૌ સાથે મળીને ભારતના દરેક ઉદ્યોગ સાહસિકને, દરેક યુવાનને અને ભવિષ્યના દરેક ઇનોવેટરને સલામ કરીએ. આપ સૌને રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.